શું નામ છે તમારું? મારું નામ હેમંતભાઈ રમણભાઈ પટેલ, ગામ બારોલિયા, મીન કચ્છ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. આપણે તમારી વાડીમાં અત્યારે ઊભા છીએ. કઈ કઈ જાત છે આંબાવાડીમાં? આંબાવાડીમાં કેસર છે, રાજાપુરી છે અને લંગડો. ઓકે. હશે 20 વર્ષના જેવા છે. 20 વર્ષના જેવા ખરા? બરાબર. તો મતલબ કે છેલ્લા 20 વર્ષથી તમારે ત્યાં આંબાવાડી છે. હવે અહીંયા અત્યારે રિઝલ્ટ આપણને બહુ જોરદાર જોવાનું મળે છે કે મતલબ કેરીનો લાગ બહુ ભરપૂર છે. તો આ વર્ષે અને એના પહેલાં પણ કેરીનો લાગ તમારે ત્યાં બરાબર આવે છે, તો એનું શું કારણ એ થોડીક વાત કરો. હવે સાહેબ એમાં એવું છે કે આપણે જે નેટસર્ફ કંપનીની જે બધી પ્રોડક્ટ છે, કઈ આપણે નેટસર્ફ કંપનીની આ એનપીકે છે. આજે અહીંયા જે પ્રોડક્ટ મૂકેલી છે, હા, આ એન છે. ઓકે, આ એનપીકે છે, એનપીકે છે, બરાબર. તો એનું ચોમાસાની અંદર મેં 15 મહિને જેવું એમનું મતલબ જમીનમાં આપેલું હતું, બાયો 99 સાથે મિક્સ કરીને. ત્યારબાદ પછી આ સ્ટીમ રીચ અને આ બાયો 99 એનો સ્પ્રે આપેલો સૌ પ્રથમવાર. ક્યારે, કયા મહિનામાં? એ આપણે નવેમ્બર મહિનામાં આપેલો સ્પ્રે. ઓકે, એટલે મોર નીકળો પહેલા કે મોર નીકળ્યા પછી? એટલે મોરની શરૂઆત થઈ પછી આપેલો. મોરની શરૂઆત થઈ પછી તમે એનો છંટકાવ કરેલો. આવા કેટલા છંટકાવ કર્યા? એવા 3 છંટકાવ કર્યા મેં. 3 છંટકાવ કર્યો. અને જમીનમાં કેટલી વખત આપેલું એનપીકે? જમીનમાં એક જ વખત આપેલું. બરાબર. તો આ રીતના આ જે નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ છે આ તમે ઉપયોગ કરી, તો આના સિવાય તમે કોઈ બીજી દવા ઉપયોગ કરી, કોઈ કેમિકલ? ના, એના સિવાય બીજી નથી ઉપયોગ કરી મેં. આ વર્ષે ખાલી ફક્ત આ જ કરી છે આપણે નેટસર્ફ કંપનીની. બરાબર. અને ઉત્પાદન બરાબર છે કે ઓછું છે કે વધારે છે, કેવું લાગે તમને તમારી વાડી જોયા પછી? બીજાની વાડી અને તમારી વાડી, તમારા આસપાસમાં બીજાની વાડી હશે, અને તમારી વાડીમાં શું ફેરફાર દેખાય? બીજા લોકોની વાડીમાં સાહેબ સ્પ્રે પણ ઘણા થઈ ગયા છે અને કેમિકલનો ઉપયોગ કર્યો છે એ લોકો, પણ તેમ છતાં એમની વાડીમાં જોઈએ તેવું રિઝલ્ટ નથી. બરાબર. આપણે ફક્ત નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ બધી યુઝ કરી છે મેં, તો મતલબ કે લાગ જોરદાર છે આજે. બરાબર. તમે કેટલા વર્ષથી વાપરો નેટસર્ફ કંપનીની આ પ્રોડક્ટ? નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ મેં છેલ્લા 4 વર્ષથી યુઝ કરું છું. 4 વર્ષથી તમે વાપરો છો અને રિઝલ્ટ તમને દર વર્ષે મળી રહ્યો છે? હા, મળી રહ્યું છે. બાકી આજે વાતાવરણ ખરાબ થઈ ગયું એના કારણે ઘણાને ત્યાં પ્રોબ્લેમ આવ્યા, પછી ઘણાને ત્યાં કદાચ પ્રોપર દવાનો છંટકાવ ન કર્યો હોય એના કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા. દર વર્ષે કંઈ ને કંઈ નાની મોટી સમસ્યા આવતી જ રહી છે, પણ તમારે ત્યાં હવે 3-4 વર્ષ દરમિયાન કાંઈ સમસ્યા આવી નથી.